શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા યુવકની લક્ઝુરિયસ કાર મિત્રોએ ફેરવવાના નામે માંગી બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર વેચી દેવાતા છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે। શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર ઇન્દ્રવદનભાઈ પટેલની મર્સિડીઝ કાર નવેમ્બર માસમાં પેટલાદ ખાતે રહેતા મોહસિન ખાન પઠાણ તથા મોઇન ખાને મિત્રતાના નામે અજમેર ફરવા જવા માટે માંગી હતી અને આ મર્સિડીઝ કારને બોગસ દસ્તાવેજના આધારે સુરત ખાતે વેચી દેતા શહેરના ગોરવા પોલીસ મથકે ધર્મેન્દ્ર પટેલે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ગોરવા વિસ્તારના રહેવાસી છે ધર્મેન્દ્રભાઈ ઇન્દ્રવદન પટેલ। તેઓ એક પોતાની માલિકીની મર્સિડીઝ કાર ધરાવે છે। ગયા નવેમ્બર મહિનામાં એમના મિત્ર છે અમદાવાદના અનુરાગભાઈ કરીને, એમના પર ફોન આવ્યો હતો કે એમના બે મિત્ર છે નામે મોહસિનભાઈ તથા મોઇનભાઈ, જેઓ મૂળ પેટલાદના રહેવાસી છે। તેઓએ અજમેર દરગાહના દર્શન માટે જવાનું હોય અને એમની ગાડી લઈ જવાની વાત કરતાં એમણે જે ફરિયાદી છે હાલના એમણે સહમતિ દર્શાવેલી અને આ ગાડી એમને અજમેર લઈ જવા માટે 15-20 દિવસ માટે આપી હતી આ અનુરાગભાઈ મારફતે। પરંતુ 15-20 દિવસ થયા બાદ પણ એમને પછી ગાડી પરત લેવા માટે મોહસિન તથા નઈમનો સંપર્ક કરતાં એમના ફોન બંધ આવેલા અને મૂળ વાત એ છે કે એમણે જ્યારે રાજસ્થાન અજમેર જવાનું હોય એટલે એમણે એમની અસલ આરસી બુક તથા બીજા ડોક્યુમેન્ટ્સ પણ ગાડી જોડે એમને આપ્યા હતા। પરંતુ આટલા દિવસ થઈ જતાં પણ નહીં આપતા એમણે ફોન પર સંપર્ક કરેલો, પણ ત્યારબાદ એમને જાણવા મળેલું એમના મિત્ર મારફતે કે એમની જે મર્સિડીઝ ગાડી છે એ સુરત ખાતે કોકને વેચવા માટે ડોક્યુમેન્ટ્સ બોગસ રજૂ કરીને કંઈક પ્રોસેસ થયેલી છે, જેથી એમણે આ બાબતે તપાસ કરતાં એમને જાણવા મળેલું કે એમના નામના ખોટા આઈડેન્ટિટી કાર્ડ, જેમાં ઇલેક્શન કાર્ડ તથા બીજા સ્ટેમ્પ પેપર પર લખાણો વગેરે, જેમાં એમના ફોટોગ્રાફ સાથે એમની સહીનો દુરુપયોગ કરીને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવેલા અને ગાડી વેચવાનો પ્રયત્ન થયેલો હતો। એની જાણકારી મળતાં તેઓ તુરત જ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 404, 420, 465, 67, 71 વગેરે મુજબ ફરિયાદ આપી છે। હાલમાં ગોરવા પોલીસ તરફથી બંને આરોપીઓ જેઓએ આ છેતરપિંડી કરી છે એમની તપાસ કાર્યવાહી ચાલુ છે। સર, જે રીતના વાત કરવામાં આવે કે ગાડીને રાજસ્થાન લઈ જવામાં આવી, ડુપ્લિકેટ દસ્તાવેજો પણ બનાવવામાં આવે છે, તો તેની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે? હા, એ બાબતની ફરિયાદમાં પ્રથમથી જ કલમો લગાવવામાં આવી છે આઈપીસીની, જેમાં આઈપીસીની કલમ 465, 466, 67, 471 વગેરે કલમો લગાવવામાં આવી છે ફરિયાદમાં। આરોપીની ધરપકડ કરવા માટે કયા સૂચનો ગતિમાન પોલીસ? આરોપી મૂળ પેટલાદના છે એટલે ત્યાંની પણ સ્થાનિક પોલીસની મદદ લઈને એમની શોધખોળ કરવા માટે ટીમો રચના કરવામાં આવશે।